નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતોએ માંડ વાવેતર કરેલ પાક લેવાના ટાઈમે વરસાદ થયો છે, જેથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। એક બાજુ ખેડૂતોને ખાતર નથી મળતું, ખાતર લેવા કામ બગાડી લોકો આખો દિવસ લાઇનમાં ઊભા રહી માંડ 1-2 થેલી મળે છે। આખો દિવસ કામ ખરાબ કરી અને લાઇનમાં ઊભા રહેવાનું ખેડૂતોની આવી હાલત છે। કોણ ખેડૂતોના વારે આવશે તે પણ એક સવાલ છે। ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો છે। અમીરગઢ ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા તેમની લાંબા સમયથી પડતર માંગણીઓના નિરાકરણ માટે અમીરગઢ મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે। એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ 1 નવેમ્બર 2025થી વેચાણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળગા રહેશે। વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોને પડતી વિવિધ મુશ્કેલીઓ અંગે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી। રાજ્યના પુરવઠા મંત્રીઓને પણ આ ગંભીર પડતર માંગણીઓ અંગે વર્ષોથી જાણ કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી। પાલનપુર શહેરમાં દિવાળીમાં ફટાકડા ફૂટતી વખતે 17થી વધુ બાળકોની આંખ પર ઈજાઓ થવાના બનાવો બન્યા હતા। પાલનપુર સહિત આસપાસના ગામોમાંથી બાળકોને આંખમાં ઈજા થવાની ફરિયાદો સાથે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। કેટલાક બાળકોની આંખની પાપણો ફટાકડા બ્લાસ્ટ થવાથી બળી ગઈ હતી, જ્યારે કેટલાક બાળકોની આંખની કીકી પર બારૂદની દસ્ત ચોંટી ગઈ હતી। આ કારણે બાળકોમાં આંખમાં બળતરા, ખંજવાળ, પાણી આવવું અને આંખ ખુલી ન શકવાના લક્ષણો જોવા મળ્યા હતા। એક ગંભીર બનાવમાં એક બાળકની આંખમાં કોર્નિયલ બર્ન થવાનું ડોક્ટરોએ નોંધ્યું હતું। જોકે તે બાળકને વધુ સારવાર માટે આગળ ક્યાં લઈ જવાયો હતો તે જાણી શકાયું ન હતી। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પર તેમની અમર વિરાસતને સમર્પિત રાષ્ટ્રવ્યાપી જન અભિયાન યુનિટી માર્ચના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં 31 ઓક્ટોબર 2025ના રોજ સવારે 8 કલાકે પાલનપુર ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાશે। આજરોજ ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર M.J. દવે અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। જૂના ડીસા આરોગ્ય કેન્દ્રમાં પૂરતી સુવિધાઓ ન મળતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। હાલમાં આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે, જ્યાં સ્વચ્છતા, બેઠક અને પાણીની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। ડીસા તાલુકાના સૌથી મોટા ગામ જૂના ડીસામાં હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે નવું બિલ્ડિંગ બાંધવામાં હેઠળ હોવાથી આયુષ્માન આરોગ્ય મંદિરની નવી જગ્યાએ હંગામી ધોરણે આરોગ્ય સેવાઓ ચાલુ કરવામાં આવી છે, પરંતુ નવી જગ્યાએ મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે દર્દીઓ સાથે સ્ટાફને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સમગ્ર ગુજરાત રાજ્યના 17,000 વ્યાજબી ભાવના દુકાનદારો અનેક માંગોને લઈને મેદાનમાં ઉતર્યા છે। માંગ નહીં સ્વીકારાય તો સરકાર સામે મોરચો માંડવાની તૈયારી દર્શાવી છે। સમગ્ર બનાસકાંઠાના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર આપી 1 નવેમ્બરથી જથ્થાના પરમિટ ચલન નહીં ભરે વિતરણ વ્યવસ્થાથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે। રાજ્ય એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારીઓને વર્ષો જૂની અને પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, તેમ છતાં પરિણામ શૂન્ય મળ્યું છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન મા જગતજનની અંબાનું મંદિર વિશ્વમાં વિખ્યાત છે, ત્યારે દરરોજ હજારોની સંખ્યામાં માય ભક્તો મા અંબાના મંદિરે પહોંચી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। હાલમાં દિવાળી વેકેશનને કારણે ભક્તોનું ઘોડાપુર અંબાજી મંદિર ખાતે ઉમટી પડ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી મા જગતજનની અંબાના દર્શન માટે અને માતાજીના શરણોમાં શીશ નમાવવા માટે અંબાજી પહોંચ્યા હતા। ભક્તોએ મંદિરના ભંડાર છલકાવી દીધા હતા અને હાથ ખોલીને દાન કર્યું હતું, જેમાં 1.25 કરોડનું દાન કરાયું હતું, જેમાં
400 ગ્રામ સોના સહિત રૂપિયા 1.10 કરોડનું દાન પેટીમાં ગુપ્ત દાન કરાયું હતું. આ દિવાળી પર્વને કારણે મા જગતજનની અંબાનું દાન ભંડાર ભક્તોએ છલકાવી દીધો છે. દિવાળી પર્વની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં રૂપિયા 1.25 કરોડનું દાન અંબાજી મંદિર ખાતે આવ્યું છે. આ દાનમાં રૂપિયા 1.1 કરોડ જેટલું ગુપ્તદાન પેટીમાંથી મળ્યું છે, જ્યારે રૂપિયા 25 લાખ જેટલું દાન પાવતી સ્વરૂપે ભક્તો દ્વારા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસ ખાતે આપવામાં આવ્યું છે. નવા વર્ષના દિવસે બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં 108 ઇમરજન્સી બનાવોમાં 62% વધારો નોંધાયો છે. નવા વર્ષના 3 દિવસમાં સૌથી વધુ રોડ અકસ્માતમાં 126 બનાવો નોંધાતા 108નો સ્ટાફ સતત વ્યસ્ત રહ્યો હતો. દિવાળીના તહેવારો દરમિયાન 108 ઇમરજન્સી સેવા માટે કોલ્સમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સામાન્ય દિવસોની સરખામણીએ તહેવારોના દિવસોમાં લોકોના સ્વાસ્થ્ય અને અકસ્માત સંબંધિત બનાવોમાં વૃદ્ધિ જોવા મળી હતી. જિલ્લા 108ના પ્રોગ્રામ મેનેજર બળદેવભાઈ રબારીએ માહિતી આપતા જણાવ્યું કે સામાન્ય દિવસોમાં સરેરાશ 105 ઇમરજન્સી કેસ નોંધાય છે, જ્યારે દિવાળીના દિવસે આ આંક 115 સુધી પહોંચ્યો હતો. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. ડીસા નગરપાલિકાની સાધારણ સભા મંગળવારે યોજાઈ હતી, જેમાં શહેરમાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા સ્માર્ટ ટોયલેટ બનાવવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો હતો. પાલિકાના સભાખંડમાં મંગળવારે પાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કરના અધ્યક્ષસ્થાને સામાન્ય સાધારણ સભા મળી હતી. સભામાં પાલિકાના અધ્યક્ષસ્થાનથી શહેરના વિકાસલક્ષી વિવિધ કાર્યો રજૂ કરવામાં આવ્યા હતા, જેને સભામાં ઉપસ્થિત સભ્યોની બહુમતીના જોરે મંજૂર કરવામાં આવ્યા હતા. આ અંગે ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈએ જણાવ્યું હતું કે સભામાં સ્માર્ટ ટોયલેટનો ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. આ ટોયલેટમાં અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.